હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ રંગભૂમિની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે, ત્યારે એમએસયુની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના નાટ્ય વિભાગ દ્વારા સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે 2 દિવસીય મંચ પર્વનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીના પ્રણેતા સીસી મહેતા દ્વારા લેખિત અને ડૉક્ટર ત્રિલોક સિંધ મહેરા દ્વારા દિગ્દર્શન ગુજરાતી નાટ્ય મદિરાનું મંચન કરવામાં આવ્યું, જેમાં નાટ્યકાર યુરિપિડીઝના મીડિયા નાટકનું સીસી મહેતા દ્વારા ગુજરાતી ભાષાંતર કરાયેલું નાટક મદિરાની ભજવણી કરવામાં આવ્યું, જેને નિહાળવા મોટી સંખ્યામાં નાટ્ય રસિકો નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા। મદિરા નાટક નાયિકા પ્રધાન કરુણાંત કૃતિ છે, તેમાં પ્રેમમાં સંપળાયેલી હતાશા, નિષ્ફળતા, વેરવૃત્તિને કેવું ભયંકર રૂપ ધારણ કરે છે તેનું કલાત્મક આલેખન છે, જે કહી શકાય। હિન્દી નાટક સંક્રમણનું મંચન કરાશે, જે સ્વર્ગસ્થ કામતનાથ દ્વારા રચિત કરાયેલ છે અને અરુ વ્યાસ દ્વારા દિગ્દર્શિત કરાયેલું છે, જ્યારે જોધપુરના અભિનય ગુરુકુલના એક્ટર્સ સ્ટુડિયોના કલાકારો દ્વારા તેની પ્રસ્તુતિ કરવામાં આવી। નમસ્કાર, રાકેશ મોદી, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નાટ્ય વિભાગ તરફથી આજે વર્લ્ડ થિયેટર ડેના દિવસે આપ સૌને શુભેચ્છા પાઠવું છું। નાટ્ય વિભાગ દર વર્ષે 27મી માર્ચે અચૂક નાટ્ય પ્રયોગ કરે છે અને આજે અમે આદરણીય સીસી મહેતા સાહેબનું જ મદિરા નાટક એ પ્રસ્તુત કરી રહ્યા છે। આમ જોઈએ તો પ્રેમ અને ધિક્કાર એ બંને એકબીજાના પાસા છે, એ જ વસ્તુને લઈને એમણે યુરિપિડીઝકૃત મીડિયા એનું ભાષાંતર કરેલું હતું મદિરા નામના મદિરા નામે, અને એ નાટક આજે અમે આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે। આવતીકાલે જોધપુરનું અમારી જ એલ્યુમનાઈ સ્વાતિ શર્મા એનું નાટક સંક્રમણ આ જ સ્થળે અહીંયા ભજવવાના છીએ। રાકેશ મોદી, નાટ્ય વિભાગ।